સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો લીંબડી બગોદરા હાઈવે પર મીઠાપુર ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે। પૂરપાર ઝડપે આવી રહેલી કાર ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 2 વ્યક્તિના કરુણ મોત થયા છે તો 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। हमारे साथ जुड़े गए हमारा संवाददाता वीरेन डांगरे છે। वीरेन જણાવશો સુરેન્દ્રનગરના લીંબડીના બગોદરા હાઈવે પર જે ગંભીર અકસ્માત થયો હતો ક્યારે કેવી રીતે અકસ્માત થવા પામ્યો હતો? જીજીગર વાત કરીએ તો લીંબડી બગોદરા નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે। એ દરમિયાન આજે લીંબડી બગોદરા નેશનલ હાઈવે પર મીઠાપુર ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર જે છે આગળ જતા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી। ધડાકાભેર અકસ્માતમાં ઘટના સ્થળે 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હાલ બગોદરા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને હાલ ફરિયાદ સહિતની કામગીરી શરૂ છે। જી સર, બિલકુલ। આ સિવાય 2 વ્યક્તિ સિવાય બીજા કોઈ કારમાં સવાર હતા તો તેની શું સ્થિતિ છે? મુજબ કારમાં 4 થી 5 લોકો સવાર હતા, જે પૈકી 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 2 થી 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। જી સર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો કહી શકાય કે કુલ 4 થી 5 લોકો આ ગાડીમાં સવાર હતા। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ 2 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા છે, ત્યારે બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે।